નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતું મિત્રો સરકાર દ્વારા પીએમ પોષણ યોજના હેઠળ ભરતી મિત્રો બહાર પાડવામાં આવી છે। કરાર આધારિત ભરતી છે મિત્રો। પોસ્ટની નામ વાત કરવામાં આવે તો 20 જગ્યાઓ પર છે મિત્રો। પગાર ધોરણ પણ લાયકાત મુજબ આપવામાં આવશે મિત્રો। સંપૂર્ણ માહિતીની વાત કરીએ મિત્રો આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ પીએમ પોષણ યોજના હેઠળની ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચે મુજબ જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે મિત્રો। જગ્યાનું નામ છે મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ગ્રામ્ય અને શહેર માટે। જગ્યાની સંખ્યા છે 2। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી 50% કે તેથી વધુ ગુણાંક સાથેની સ્થાનક પદવી। અનુભવ વિશે વાત કરવામાં આવે તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ અને મધ્યાહન ભોજન યોજના અનુભવે પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે મિત્રો। માસિક પગાર છે મિત્રો 15,000 રૂપિયા મહિનાનું વેતન આપવામાં આવશે મિત્રો। બીજી પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર। જગ્યાની સંખ્યા છે 8। તેમને પણ મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી અથવા કોમ્પ્યુટરના જાણકારી। તેમણે પણ મિત્રો 2 થી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, પણ તેમનું પણ મહિનાનું વેતન છે 15,000 રૂપિયા। પીએમ પોષણ યોજના જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરના 11 માસના કરાર આધારે ભરતી પસંદગી કરવા માટે ઉપર મુજબ યોગ્ય લાયકાત ઉમેદવાર પીએમ પોષણ યોજના હેઠળ મિત્રો ઉપર મુજબની યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે મિત્રો। અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ પાસે, અમદાવાદમાં મેળવી શકાશે મિત્રો। નિયત નમૂનાના જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 કામના દિવસે અરજી રૂબરૂ, સાદી ટપાલ કે તેથી રજિસ્ટર્ડ પોસ્ટ એડીસ પોસ્ટ મોકલી આપવામાં આવશે। નિયત સમય બાદ મળેલા અરજીઓ માન્ય ગણાશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારો આ જગ્યાઓ માટે આવશ્યક લાયકાત વય મર્યાદા 18 વર્ષથી ઓછી અને 58 વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો। અનુભવ, નિમણૂકના પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શક પહેલા વાંચી લેવી। આ જગ્યાની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરી નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટના અગ્રતા મેળવતા ઉમેદવારો ઇન્ટરવ્યૂ પ્રમાણપત્ર ચકાસણી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ યોજના પાછળ દ્વારા લેખિત અથવા ઈમેલ દ્વારા જણાવવામાં આવશે મિત્રો। કલેક્ટર અમદાવાદ દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો। આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી, સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।